ત્યારે અમદાવાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો દર વર્ષે ઉત્તરાયણના 1 મહિના પહેલા જ અમદાવાદની પતંગ બજારમાં પતંગની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભીડ જોવા મળે છે। ત્યારે આ વર્ષે ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો જ બાકી હોવા છતાંય પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વર્ષે પતંગની કિંમતમાં 10%નો વધારો થયો છે। સાથે જ અમદાવાદમાં પતંગ ઉત્પાદકોએ એસોસિએશન બનાવ્યું છે, જેના કારણે 20 પતંગની કિંમત 120 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે મોટી પતંગની કિંમત 200 થી 500 રૂપિયા સુધી પહોંચી છે। આ ઉપરાંત પતંગનું મટીરીયલ કમાન અને દઢા કલકત્તાથી આવે છે, જેથી તેમાં પણ ભાવ વધારો થયો છે। કાગળમાં પણ ભાવ વધારો થયો છે। આ સાથે જ મજૂરીમાં પણ વધારો થયો હોવાથી પતંગ મોંઘા થયા છે। આમ પતંગની કિંમતમાં થયેલા વધારાને કારણે હજુ સુધી ગ્રાહકો પતંગ ખરીદવાનું વિચાર્યું નથી। આગામી દિવસોમાં પતંગ ખરીદનારાની સંખ્યા વધવાની વેપારીઓને આશા છે। ग्राहकी अभी मंदी चल रही है। 2-4 दिन के लिए ग्राहकी खुलेगी तो अभी मंदी है। अभी अपना माल बना रहे हैं और बना के रख रहे हैं, स्टॉक कर रहे हैं। रविवार भी एक ही बात मिलेगी। अभी शनिवार और रविवार एक ही बाकी है। अभी पहले किस तरह से माहौल होता था? पहले बहुत अच्छा माहौल रहता था, भीड़ लगी रहती थी, ग्राहक आते थे। अभी मंदी इतनी आ गई कि ग्राहकी ही नहीं है। દર વખતે જે મટીરિયલ હોય છે એમાં વધારો થાય છે 10-20 રૂપિયાનો, એના લીધે પતંગના અંદર ભાવ વધે છે। કારણ કે જે આપણે જે કલકત્તાથી જે માલ કમાન ડड्डा આવે છે ને, ત્યાંથી એ લોકોને પૈસા પૂરા આપવાના, માલ કેવો બી હોય પણ આપણને એના લીધે ભાવ વધે છે। બજારનો માહોલ તો હમણાંથી ચાલુ થયો છે, 1 તારીખથી, કે ગરાગીમાં સારું એવું મુવમેન્ટ છે અને લાગે છે કે આવનાર દિવસમાં ગરાગી સારી રહેશે। મોંઘવારી છે પણ ગ્રાહક પોતાની રેન્જ મુજબ લે છે અને પસંદગી સારી કરે છે। ગ્રાહકી સારી છે, પતંગમાં એવરેજ 10% જેવો વધારો છે સાહેબ। 10%નો વધારો છે, લોકો શું કહી રહ્યા છે? ના, એટલે ગુજરાતની પબ્લિકને કોઈ એવો ફરક નથી પડતો। તમે સમજો, ઉત્તરાયણનો તહેવાર તો ધામધૂમથી વ્યાજના રૂપિયા બી લાઈને તહેવાર મનાવે છે પબ્લિક। જી જી કઈ જી રીતે 10%નો વધારો થયો? એટલે એમાં લેબરમાં થોડો પ્રોબ્લેમ છે પતંગની અંદર, કારણ કે કારીગરો થોડો બહુ જ મગજમારી કરે છે, એ લોકોનો લેબર નથી કરવું એમ।